क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે પંજાબની ધરતીને ધ્રુજાવી નાખવાના પ્રયાસોની વાત કરીશું. માત્ર એક મહિનામાં 8 વિસ્ફોટો કરવામાં આવ્યા. આ વિસ્ફોટોની સ્ક્રિપ્ટ કોણે લખી હતી? કેટલા દેશોમાં એના માટે કાવતરું રચવામાં આવ્યું હતું? આ વિસ્ફોટોથી ખરેખર નિશાના પર કોણ હતું? આ તમામ માહિતી આજે અમે તમને વિગતવાર આપીશું. પંજાબની ધરતી વધુ એક વખત ધ્રુજવા લાગી છે. માત્ર એક મહિનામાં આ રાજ્યમાં 8 વિસ્ફોટો થયા. નિશાના પર પંજાબ પોલીસ જ હતી. પંજાબ પોલીસે પોતાની નિષ્ફળતાને છુપાવવાની ખૂબ કોશિશ કરી. શરૂઆતમાં કહ્યું હતું કે ટાયર ફાટી ગયું હતું કે પછી ફટાકડા ફૂટ્યા હતા. જોકે સચ્ચાઈ ક્યાં સુધી છુપાઈ રહી? આખરે હકીકત બહાર આવીને જ રહી. આ હકીકત એ છે કે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી ISI અને 2 ખાલિસ્તાની સંગઠનો બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સે આ વિસ્ફોટો કરાવ્યા. આ કંઈ ફટાકડા ફૂટવાના કે ટાયર ફાટવાનો કોઈ ધમાકો નહોતો, બલકે ભયાનક કાવતરું હતું. સૌથી પહેલાં ક્યાં વિસ્ફોટ થયા એના પર એક નજર કરીએ. 23મી નવેમ્બર 2024ના દિવસે અજનાલા પોલીસ સ્ટેશનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. 1.5 કિલો વિસ્ફોટ સામગ્રી પ્લાન્ટ કરવામાં આવી હતી. હવે પોલીસે શું એક્શન લીધી એ જાણીએ. આ કેસમાં પોલીસે જસદીપસિંહ તેમજ 17 વર્ષના તેના નાના ભાઈની ધરપકડ કરી. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના આતંકવાદી હેપ્પી પાશિયા અને ભાગેડુ ડ્રગ સ્મગલર હેપ્પી જાટ દ્વારા તેમને હાયર કરવામાં આવ્યા હતા. 29મી નવેમ્બરે અમૃતસરના ગુરુબખ્શ નગરમાં રાત્રે 11 વાગે એક પોલીસ ચેકપોસ્ટની પાસે વિસ્ફોટ થયો. આ કેસમાં પણ જશનદીપ અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલમાં તેના સાથીઓની સંડોવણી હતી. 2 ડિસેમ્બરે નવા શહેરની અંસારો પોલીસ પોસ્ટ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. ગ્રેનેડથી બ્લાસ્ટ નહોતો થયો. આખરે આ ગ્રેનેડને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. પોલીસે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના 3 સભ્યો યુગપ્રીત, જસકરણ અને હરજોતની ધરપકડ કરી. 4 ડિસેમ્બરે અમૃતસરના મજિયા પોલીસ સ્ટેશન પર શક્તિશાળી ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો, જેનાથી આ પોલીસ સ્ટેશનની બારીઓ તૂટી ગઈ હતી. આ વિસ્ફોટમાં પણ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના જશનદીપવાડાનો મોડ્યુલ સામે આવ્યો હતો. 13મી ડિસેમ્બરે બટાલાના એક પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર એક હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો, પરંતુ આ બ્લાસ્ટ નહોતો થયો. પોલીસને હજી સુધી આ કેસમાં કોઈ પુરાવો જ મળ્યો નથી. 17મી ડિસેમ્બરે અમૃતસરના ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશન પાસે રાત્રે 3 વાગે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના મોડ્યુલ અને ગેંગસ્ટર જીવન ફૌજીની સંડોવણી હતી. 18મી ડિસેમ્બરે ગુરદાસપુરના બક્ષીવાલા પોલીસ ચેકપોસ્ટ પર ગ્રેનેડથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસ એક્શનની વાત કરીએ તો 3 શકમંદોની ઓળખ કરવામાં આવી છે. 20મી ડિસેમ્બરે ગુરદાસપુરના વડાલા બંગર પોલીસ ચેકપોસ્ટ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. સામાન્ય રીતે લોકોની સુરક્ષા પૂરી પાડવાનું કામ પોલીસ કરતું હોય છે. જો કે પંજાબમાં આ વિસ્ફોટોના કારણે પોલીસ સ્ટેશનને સુરક્ષા પૂરી પાડવા માટે ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી. પોલીસ સ્ટેશનની દિવાલોની ઊંચાઈ વધારવામાં આવી છે. બાઉન્ડ્રી વોલ પણ ઊભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, લોખંડના ગેટ પણ બેસાડવામાં આવ્યા છે. આ 8 કેસીસનો રિપોર્ટ જોઈએ
તો 5 વિસ્ફોટો કરનારાઓની ઓળખ કરવામાં આવી છે. તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે. 2 કેસમાં તપાસ ચાલી રહી છે. વિસ્ફોટના 8માં શકમંદોની ઓળખ પણ કરી લેવામાં આવી છે. અજનાલામાં થયેલા વિસ્ફોટમાં આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાકી 7 વિસ્ફોટો માટે ઓસ્ટ્રિયાની બનાવટના અર્જેસ ગ્રેનેડનો ઉપયોગ થયો. પોલીસ કહે છે કે પાકિસ્તાનની આર્મી પાસે આ ગ્રેનેડનો જૂનો સ્ટોક હતો, જે તેમણે ખાલિસ્તાનીઓને વિસ્ફોટ કરવા માટે આપ્યો હતો. પાકિસ્તાને સરહદ પારથી ડ્રોન્સ દ્વારા આ ગ્રેનેડ સપ્લાય કર્યા. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના હેન્ડલર્સ સુધી આ ગ્રેનેડ પહોંચી પણ ગયા. ભારતમાં હુમલા કરાવવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને અર્જેસ ગ્રેનેડ પહોંચાડતું રહ્યું છે. 1993માં મુંબઈમાં થયેલા વિસ્ફોટમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ સિવાય સંસદ પર હુમલો કરવા માટે પણ એનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં નવેમ્બર 2008માં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં પણ આ જ હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં હુમલાઓ કરવા માટે 2010 પહેલાં પાકિસ્તાન અર્જેસ ગ્રેનેડ મોકલાવતું હતું, જેના પછી પાકિસ્તાન સરહદ પારથી ચાઇનીઝ બનાવટના ગ્રેનેડ મોકલાવા લાગ્યો હતો. પોલીસ અધિકારીઓ માને છે કે પાકિસ્તાનની આર્મીની પાસે જૂનો સ્ટોક રહી ગયો હશે, જેને અત્યારે તેઓ પંજાબમાં મોકલાવી રહ્યા છે. અજનાલા પોલીસ સ્ટેશનની બહારથી 700 ગ્રામ આરડીએક્સ મળી આવ્યું. સદનસીબે વિસ્ફોટ નહોતો થયો. પંજાબ પોલીસને શંકા છે કે હજી પણ ખાલિસ્તાનના હેન્ડલર્સની પાસે થોડાક પ્રમાણમાં આરડીએક્સ હશે જ. પોલીસ એને શોધી નાખવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે. પંજાબ પોલીસને ટાર્ગેટ કરવા માટે એક આખું નેક્સસ રચવામાં આવ્યું છે, જેમાં ખાલિસ્તાની આતંકવાદીઓની સાથે ગેંગસ્ટર્સ અને ડ્રગ સ્મગલર્સ પણ જોડાયા છે. જેમાં હેપ્પી પાશિયા, હેપ્પી જાટ, જીવન ફૌજી, મનુ બાગી અને ગોપી ગન ચંપુરિયા સામેલ છે. સોશિયલ મીડિયા પર આ અપરાધ મંડળી પોસ્ટમાં વિસ્ફોટને યોગ્ય ગણાવે છે. જેમ કે આ પોસ્ટમાં તેઓ લખે છે કે પોલીસ તેમના પરિવારજનોને હેરાન કરી રહી છે, એટલા માટે જ તેઓ પોલીસને ટાર્ગેટ કરી રહ્યા છે. જોકે પંજાબ પોલીસ કહે છે કે પંજાબના લોકોને ઉશ્કેરવા માટે આઈએસઆઈ ખોટી વાતો ફેલાવી રહી છે. પંજાબ પોલીસે ચોખ્ખું કહ્યું કે અમે પંજાબના અપરાધીઓના નિર્દોષ પરિવારજનોને કોઈ રીતે હેરાન પરેશાન કરતા જ નથી. આ ખાલિસ્તાનીઓ સારી રીતે જાણે છે કે વિસ્ફોટોમાં સામાન્ય લોકો મૃત્યુ પામશે તો પંજાબમાં તેનો વિરોધ થશે, એટલે તેઓ પોલીસને ટાર્ગેટ કરી રહ્યા છે. પંજાબમાં વધુ એક વખત સળગાવવાની કોશિશ થઈ રહી છે. આવા સમયે આ રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન ઓસ્ટ્રેલિયાની પ્રાઇવેટ ટ્રીપ પર ગયા છે. માનની સાથે તેમના પત્ની પણ આ ટ્રીપ પર ગયા છે. તેઓ જાન્યુઆરીની શરૂઆતમાં ભારતમાં પાછા આવશે. બીજેપીએ આરોપ મૂક્યો છે કે પંજાબમાં ભલે કટોકટી જેવી સ્થિતિ હોય, પરંતુ ભગવંત માનને એની કોઈ જ પરવાહ નથી. ગુરદાસપુરના સંસદ સભ્ય સુખજિંદરસિંહ રંધવાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લેટર પણ લખ્યું. તેમણે આ બોમ્બ વિસ્ફોટોની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવાની માંગણી કરી. રંધાવાએ સ્પષ્ટ કહ્યું છે કે સુરક્ષાનું મોટું જોખમ રહેલું છે, જેના કારણે એનઆઈએ આ વિસ્ફોટોની તપાસ કરે એ ખૂબ જરૂરી છે, કેમ કે આ દેશની સુરક્ષાનો સવાલ છે. તેમણે એમ પણ લખ્યું હતું કે પંજાબમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. આ સમગ્ર કાવતરામાં બ્રિટનની આર્મીના એક ભૂતપૂર્વ સૈનિકની પણ સંડોવણી છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે છે સમય બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. પંજાબમાં એક જ મહિનામાં 8 વિસ્ફોટોની તપાસ થઈ રહી છે. આ બધા વચ્ચે બ્રિટિશ સેનાના એક ભૂતપૂર્વ સૈનિકની પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. પંજાબ પોલીસ આ વિસ્ફોટોની તપાસ કરી રહી છે. ગુરદાસપુરમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓની સંડોવણી બહાર આવી ચૂકી છે. પોલીસે તેમની શોધ શરૂ કરી હતી. આખરે આ તપાસ પોલીસને ઉત્તર પ્રદેશના પીલીભીતી સુધી લઈ ગઈ. અહીં પંજાબ અને ઉત્તર પ્રદેશની પોલીસે સોમવારે જોઈન્ટ ઓપરેશન પર પાડ્યું. તેમણે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સના 3 આતંકવાદીઓને ઠાર માર્યા. આ 3 આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. તેમના નામ ગુરવિંદરસિંહ, વિરેન્દરસિંહ અને જસપ્રીતસિંહ છે. તેઓ ત્રણેય ગુરદાસપુરના હતા. પોલીસે તેમની પાસેથી 2 AK-47 રાઇફલ્સ, 2 પિસ્તોલ અને મોટી સંખ્યામાં વિસ્ફોટ સામગ્રી પણ જપ્ત કરી હતી. આ ત્રણેય આતંકવાદીઓ રણજીતસિંહ નીતા મોડ્યુલનો ભાગ હતા. એટલું જ નહીં, પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે સોમવારે આ હકીકત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે જગજીતસિંહ નામનો આતંકવાદી પણ આ ખતરનાક મોડ્યુલનો હિસ્સો બન્યો છે. તે બ્રિટિશ આર્મીનો સૈનિક છે. ગૌરવ યાદવે કહ્યું હતું કે રણજીતસિંહ આ આખા મોડ્યુલને કંટ્રોલ કરે છે. તે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સનો હેડ પણ છે. ગ્રીસમાં રહેતો જસવિંદરસિંહ મન્નુ પણ એમાં જોડાયો છે. યુકેમાં રહેતો જગજીતસિંહ પણ આ જ મોડ્યુલમાં ખૂબ જ એક્ટિવ છે. તે આ ખાલિસ્તાની સંગઠનમાં પોતાનું નામ ફતેહસિંહ બગ્ગી બતાવે છે. ભારતમાં વિસ્ફોટ કરાવવામાં બીજા કોઈ દેશના સૈનિકોની સંડોવણી હોય એ ચોંકાવનારી બાબત છે. પંજાબ પોલીસના સિનિયર અધિકારીઓએ જગજીતસિંહ ઉર્ફે ફતેહસિંહની આખી કુંડળી ખોલી નાખી. જગજીતસિંહ 10 વર્ષ પહેલાં ભારતમાં જ રહેતો હતો. તે સ્ટુડન્ટ વિઝા પર બ્રિટનમાં ગયો. તેનો પરિવાર પંજાબના તરણતારણ જિલ્લામાં રહે છે. તેના દાદા, પિતા અને ભાઈ સહિત તેની ફેમિલીના અનેક મેમ્બર્સ ઇન્ડિયન આર્મીમાં રહ્યા હતા. હજુ સુધી એ કન્ફર્મ થયું નથી કે તે હજી પણ બ્રિટિશ આર્મીમાં કામ કરે છે કે તે પણ નિવૃત્ત થઈ ચૂક્યો છે. જગજીતસિંહે બ્રિટનમાં જ સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. એ પછી તે બ્રિટિશ આર્મીમાં સામેલ થયો. બ્રિટિશ આર્મીમાં તેણે બેઝિક ટ્રેનિંગ પૂરી કરી હતી. એ પછી તેને અફઘાનિસ્તાનમાં પણ તૈનાત કરવામાં આવ્યો હતો. કેનેડા અને યુકે જેવા દેશોની સેનામાં જગજીતસિંહની જેમ મોટી સંખ્યામાં પંજાબીઓ છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટનની સેનામાં જોડાયેલા કેટલાક શીખ જવાનોને કટ્ટર બનાવી દેવામાં આવ્યા હોવાની વાત બ્રિટિશ સરકાર જાણે છે. આવા કટ્ટર શીખોના હેન્ડલર્સ યુકે અને પાકિસ્તાનમાં છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે બ્રિટનની સરકાર સમક્ષ વારંવાર આવી ચિંતા વ્યક્ત કરી હતી. ભારત ચોખ્ખી વાત કરી છે કે આવા તત્વોથી ભારતને જ નહીં પરંતુ તેઓ જ્યાં રહેતા હોય એ દેશોનો પણ મોટો ખતરો રહેલો છે. હવે 2 રીતે આઈએસઆઈ જગજીતસિંહ જેવા કટ્ટરવાદી ભૂતપૂર્વ સૈનિકોને તૈયાર કરે છે. સૌથી પહેલી સ્ટ્રેટેજી તો એ છે કે આઈએસઆઈ પંજાબના જ યુવાનોનું બ્રેઇન વોશ કરે. તેમના મનમાં કટ્ટરતાના બીજ રોપે. જરૂર પડે તો તેમને ડ્રગ્સ પણ આપે. એટલું જ નહીં, વિદેશોમાં સેટલ કરાવવામાં પણ મદદ કરે છે. જેના પછી તેમને એ દેશની આર્મીમાં જોડાવા માટે કહેવામાં આવે. બ્રિટન અને અમેરિકા જેવા દેશો તેમના સૈનિકોની તાલીમ આપવા માટે ખૂબ જ મહેનત કરે છે. અઢળક રૂપિયા ખર્ચવામાં આવે છે. એટલે ખાલિસ્તાની સંગઠનોને રેડીમેડ લડાકુ મળી જાય છે, જેમને તેઓ ભારતની વિરુદ્ધ ઉપયોગ કરે છે. હવે બીજી એક રીત પણ જાણવા જેવી છે. જગજીત જેવા ખાલિસ્તાનીઓને તૈયાર કરવામાં આવે છે. પંજાબમાંથી મોટી સંખ્યામાં યુવાનો ભણવા માટે યુકે, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં જતા હોય છે. અહીંથી તેઓ કાયમી વસવા માટે, અધિકારો મેળવવા માટે પ્રયાસ કરે. આવા લોકો આવા દેશોની સેનામાં પણ જોડાય. આવા લોકો સેનામાંથી સ્વાભાવિક રીતે નિવૃત્ત પણ થતા હોય છે. પાકિસ્તાનની આઈએસઆઈ સેનામાંથી નિવૃત્ત થયેલા શીખો પર ખાસ ધ્યાન રાખે છે, જેમનો તેઓ ભારતની વિરુદ્ધ મિશન માટે ઉપયોગ કરે છે. આવા દેશોમાં શીખ વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે એકલા અટુલા હોવાનું અનુભવે છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે તેઓ પોતાના સમાજના લોકોને મળવા ઈચ્છે છે. જેના માટે એક જગ્યા ગુરુદ્વારા છે. કેનેડા, અમેરિકા અને બ્રિટનમાં ગુરુદ્વારાઓમાં
કટ્ટરવાદીઓ પણ આવતા હોય છે. વિદેશોમાં ભણવા જતા વિદ્યાર્થીઓ પહેલાં જ અસલામતી અનુભવતા હોય છે, એટલે તેમને ગેરમાર્ગે સહેલાઈથી દોરી શકાય છે. આવા યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે ખાસ કરીને 1984ના શીખ વિરોધી તોફાનોની યાદ અપાવવામાં આવે છે. 1984ની 31મી ઓક્ટોબરે એ સમયના પીએમ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ આ રમખાણો ફાટી નીકળ્યા હતા. આખા ભારતમાં હજારો શીખોની હત્યા કરવામાં આવી હતી. મોટાભાગના શીખો માને છે કે હજી પણ તેમને આ મામલે ન્યાય મળ્યો જ નથી. આયસાના લોકો જ ઘા પર મીઠું ભભરાવે છે. તેઓ આ રમખાણોના નામે શીખ યુવાનોને ભારતની વિરુદ્ધ લડાઈ લડવા માટે ઉશ્કેરે છે. અત્યારની વૈશ્વિક પરિસ્થિતિના કારણે એવી ફળદ્રુપ જમીન તૈયાર થઈ છે કે જ્યાં ખાલિસ્તાની કાંટા ઉગી નીકળ્યા છે. એક તરફ આઈએસઆઈ ખાલિસ્તાનને સાથ આપે છે, બીજી તરફ ભારતને બરબાદ કરવાના મિશન ચલાવી રહેલું ડીપ સ્ટેટ પણ આ જ મામલે આઈએસઆઈને સાથ આપે છે. આ ડીપ સ્ટેટમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ પણ સામેલ છે. આ અધિકારીઓ બે તરફી રમત રમે છે. આ ડીપ સ્ટેટના કારણે જ અમેરિકા, યુકે અને કેનેડામાં ખાલિસ્તાનીઓને મોકળું મેદાન મળે છે. એટલે જ ખાલિસ્તાનીઓ ભારતીય એમ્બેસીની ઓફિસની સામે વિરોધ પ્રદર્શનો કરે છે. એટલું જ નહીં, ભારતીય રાજદૂતોને ધમકી આપવાની હિંમત પણ કરે છે. તેઓ સારી રીતે જાણે છે કે તેમનો વાળ પણ વાંકો થવાનો નથી. અહીં જ તેઓ એક મોટી ભૂલ કરી બેસે છે. આ ખાલિસ્તાનીઓ કુદરતી રીતે જ ખલાસ થઈ રહ્યા છે. જોકે કેનેડામાં ગયા વર્ષે 18મી જૂને ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જર હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતસિંહ પન્નુની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ બંને કેસમાં ભારત સરકારના એજન્ટ્સની સંડોવણી હોવાના ખોટા આરોપો મૂકવામાં આવતા રહ્યા છે. અમેરિકા અને કેનેડાએ પુરવાર કરવાની કોશિશ કરી હતી કે ભારત સરકાર ખાલિસ્તાનીઓનો ખેલ ખતમ કરી રહી છે. એ રીતે શીખ યુવાનોને ઉશ્કેરવાની વધુ એકવાર કોશિશ કરવામાં આવી હતી. આ તમામ ભારત વિરોધીઓ એકબીજા સાથે મળી અને ભળી ગયા છે. હવે અમે જણાવીશું કે પંજાબમાં વિસ્ફોટો કરવા માટેનું કાવતરું આખરે ક્યાં રચાયું હતું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.